જે કાળના વિષયમાં જોયું હતું કે સૌથી પહેલા આરંભવાદ જોયું હતું. તો એમાં બે વાદ સૌથી પહેલા જોયા હતા કે એક સતવાદ ને બીજો અસતવાદ. સતવાદ એટલે કે આ જે વાત છે ને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરીએ તો એક સતવાદ અને બીજું અસતવાદ. તો સતવાદ એટલે કે કાર્ય અને કાર્યનું જે અસ્તિત્વ છે એમ માને છે એવા વાદોને સતવાદની કેટેગરીમાં નાખશું. અને જે અસતવાદ એટલે કે કારણ અને કાર્ય નથી એવું જે કાર્ય અને કારણનું અસ્તિત્વ નથી એવું જે માને છે એની એવા જે વાદ છે એને અસતવાદની કેટેગરીમાં નાખશું. તો જે અસતવાદો જે છે એના સામે એક ચેલેન્જ આવે છે, એક પ્રશ્ન આવે છે કે જો એ લોકો એમ કહે છે કે કાર્ય અને કારણ નથી તો જે એમનો પોતાનો કે જગત જે એમને દેખાય છે એનો અસ્તિત્વ ક્યાંથી આવ્યો. તો તે લોકો એમ કહે છે કે જે દેખાય છે તે સાચું અને જે નથી દેખાતું એ ખોટું. એટલે જે દેખાય છે એને માનવું જોઈએ. તો એવા લોજિક થી તે લોકો એમ કહે છે કે ઈશ્વર જેને કોઈ જોયું નથી એટલે તે લોકો ઈશ્વરની આ જે લોજિક થી ઈશ્વરની ટર્મિનોલોજીને કેન્સલ કરે છે. તે જ રીતે જે ચાર વાક છે એ ચાર વાકના મતથી આત્માને પણ એવી જ રીતે કરે છે. આત્માને એમ કહે છે કે જે આત્મા છે એ પણ કોઈને દેખાતી નથી. અગર શરીરનો અંતિમ સંસ્કાર કરી એના પછી આત્મા થોડી ના કોઈને દેખાય છે તો આત્મા પણ નથી. એવી જ રીતે તે લોકો પુનર્જન્મ પાપ પુણ્ય નથી એમ કહે છે. ચાર વાક ના મતે આ વાત કહી છે. પછી પણ જેમાં અમુક લોકો છે એમ કહે છે કે કોઈ દેખાતું ન હોય તો એનો મતલબ તે નથી એવું સમજવું. તે તો ના એમ અમુક લોકો વિચારે છે કે જે વસ્તુ નથી દેખાતી તે હોય પણ છે એનો અનુભવ કેમ કે આપણે એનો અનુભવ કરી શકીએ છીએ. તો જેમ કે હવા છે તો હવાને આપણે અનુભવ કરી શકીએ છીએ અથવા તો જેને આપણે ન જોયો હોય તે નથી એમ આપણે થોડી ના કહી શકીએ. જેમ ગાંધીજી ને સરદાર પટેલ જે એ લોકો હતા પણ આપણને નથી જોયા તો આપણે એમ તો ના કહી શકીએ કે તે અહીંયા છે જ નહીં. તે હતા તો સહી તો આપણે નથી દેખાતું તે ન હોય ને જે આપણે નથી દેખાતું તે ના હોય તે વાત ચાર વાક કહે છે ને તે ખોટી છે. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યો હતો કે ચાર વાક ના ઘરમાં આગ લાગી જાય અને એમ તો દૂરથી કોઈ જો તો ધુવાણો એમ થોડુંક દેખાય તો અગર ચાર વાકની ટર્મિનોલોજી જે મત છે એ આપણે આમાં નાખી દઈએ કે દેખાતું નથી તો ધુઓ આપણને ન દેખાય તો આગ નથી લાગી તો તે લોકોનો ઘર તો બળી ગયો. પણ અગર આમ અનુભવ વાળી વાત રાખીએ કે હા ધુઓ તો દેખાય છે તો જોઈએ તો નો બચાવ કરી શકાય. તો જે ચાર વાકનો જે લોજિક છે જે દેખાતું નથી તે નથી હોતું તેથી કારણ પણ નથી આ વાત અહીંયા કેન્સલ થઈ જાય છે. એ અહીંયા લાગુ નથી પડતી. હવે કોઈ વસ્તુ પાછળ આ જગત પાછળ કાર્ય અને કારણ હોય છે તે સમજાવવા અજાતિવાદ અને સ્વભાવવાદ છે. અજાતિવાદ એટલે કે અજાતિવાદ એમ સમજાવ્યું છે કે કાર્ય કારણ કલ્પના માત્ર જ છે. આ વાત તેમણે પરમાર્થતા સત્ય એવું જે બ્રહ્મ છે એના સંબંધમાં આ વાત કહી હતી. પછી જો બ્રહ્મને બધાનું કારણ આપણે કહીએ તો કોઈ પ્રશ્ન ન કરે કે બ્રહ્મ ક્યાંથી આવ્યા કેમ કે બ્રહ્મ નો જન્મ થતો નથી તે અનંત અને અનાદિ છે. આ અજાતિવાદમાં કહ્યું. અને જે જગત આપણને દેખાય છે અનુભવાય છે તે પરમાર્થ સત્ય નથી વ્યવહારિક સત્ય છે. જગત વ્યવહારિક સત્ય છે. વ્યવહારિક માત્ર જેની સત્તા છે તે કારણ કાર્ય માની વ્યવહારિક ટેમ્પરરી જેની સત્તા છે તો અગર તે કોઈ એના માટે કારણ અને કાર્ય માની લઈએ તો એમાં કોઈ વાંધો નથી આવતો. એનાથી કોઈ ફેર નથી પડતો. એનાથી
કોઈ અનુભવ ફરક નથી પડતો. તો જેના વિષયમાં વિચારીએ છીએ એની જ સત્તા, એની જ રિયાલિટી એને ડિગ્રેડ કરી દીધી અજાતિવાદ અને વ્યવહારવાદે જે વસ્તુ કહી એનામાં એમ સમજાય. જેમ આપણે એમાં એક્ઝામ્પલ આપો કે ડિસ્પોઝલ વસ્તુ યુઝ એન્ડ થ્રો વાળી, તો એમાં આપણે કોઈ પણ વસ્તુ આમ ડિસ્પોઝલ ડિશ છે, અગર ડિસ્પોઝ થઈ જાય તો આપણને એનો અફસોસ ના થાય, પણ અગર જે એની જગ્યાએ સોના ચાંદીની ડીશોને હોય તો આપણને એમ કઈ કે માંજી લેવો કે સાફ કરી દો. તો બ્રહ્મના સંબંધમાં તો આ વાત કહીને પ્રોટેક્ટ કરી દીધું કે મતલબ અજાતિવાદ સમજાવીને પ્રોટેક્ટ કરી દીધું કે તે જનતા નથી, અને જે વ્યવહારિક જગતે તેમાં કહ્યું કે તેમાં જે માનવું હોય તે માની શકાય, એટલે કારણ કાર્ય માનવું હોય તે વ્યવહારિક વાતમાં માની લે. તે પછી ભગવાન બુદ્ધને તો બ્રહ્મને પણ એમ બ્રહ્મ નથી એવું સાબિત કરવું છે, બ્રહ્મનો અસ્તિત્વ નથી, બ્રહ્મ નામનો તત્વ નથી એવું એમને સાબિત કરવું હતું. તો તેથી એમણે કહ્યું કે જે આ ઉત્પત્તિ સ્થિતિને લય જે આ દેખાય છે તે આ બધું તો વસ્તુનો સ્વભાવ છે, તે એવું જ હોય છે. એટલે કોઈ પેદા નથી કરનાર કે કોઈ પેદા કરનાર અને પેદા થનાર, એટલે કારણ અને કાર્ય આ બંને કેન્સલ થઈ જાય છે. તો આવું કહીએ તો બધી જગ્યાએ સ્વચ્છંદતા આવી જાય. વ્યવહારની મતલબ મનુષ્ય કોઈથી ડરે નહીં, અને એને લાલચ થઈ જાય, લાલચ ન રહે. એને અગર મનુષ્ય જેમ પાપથી ડરે તો એને મતલબ પાપથી એટલે ડરે કારણ કે એને બીક હોય કે એને સંકોચ થાય પાપ કરવાથી, પાપી હોય તો. અને પુણ્યનો લાલચ છે, તેથી તેમને સારો ફલ મળે એના કારણે, અને પુણ્યનો લાલચ છે. એટલે ભગવાન બુદ્ધે પ્રતિત્ય સમુત્પાદવાદ બનાવ્યો, અને કારણ અને કાર્ય એક ચેન છે જે એકબીજા પર નિર્ભર છે, ડિપેન્ડન્ટ છે. કાર્ય કારણ પર ડિપેન્ડન્ટ છે અને કારણ બીજી કોઈ વસ્તુ પર ડિપેન્ડન્ટ છે. તેમ આપણે એક્ઝામ્પલ આપ્યો કે ક્લોકના જે હેન્ડ્સ હોય છે, ઘડિયાળના જે કાંટા, એનામાં 12 વાગ્યાથી ચાલુ થાય ને પાછો 12 વાગ્યા ઉપર આવે તો એમ એ પૂરો નથી થતો, એ બીજો દિવસ ચાલુ થાય છે. તો એવી રીતે ફાઇનલ કોઝ જેવું કંઈ હોતું નથી, તે પ્રતિત્ય સમુત્પાદમાં સમજાવે છે. એમાં ઈશ્વરની જરૂર રહી નથી જતી. પછી સંઘાતવાદમાં આપણને એમ સમજાવે છે, જેમાં આપણે સંઘાતવાદમાં એમ સમજાવે છે કે કોઈ કાર્યને કાર્ય તરીકે માનવું તે કેવળ મનુષ્યનો નજરિયો છે, દ્રષ્ટિકોણ છે. વસ્તુતઃ એ બધું સ્વભાવ શૂન્ય છે, ક્ષણ માત્ર જ છે. એવું પણ ભગવાન બુદ્ધ જ કહે છે. તો એનો આપણે એક્ઝામ્પલ આપે તો કે હ્યુમન બોડી, તો હ્યુમન બોડી આપણે એમ કહીએ કે હાથ પગ, આપણે કહીએ તો અગર હાથને અગર કાર્ય બનાવીએ તો ખાલી એની આંગળી છે કે ખાલી નખ છે, એને તો આ નખ છે એને આપણે ખાલી હાથ ન કહી શકીએ, એની આંગળીને ખાલી હાથ ન કહી શકીએ. પછી તો અગર એને ઓર ડીપલી જોશું તો આ હાથના અંદર માંસ છે, હાડકા છે. અગર એને ઓર તો આપણને એમ નહીં કહી શકીએ કે જ્યાં ખાલી માંસ ને હાડકા છે ઈ હાથ છે, આપણે એમ પણ નહીં કહી શકીએ. અને અગર ઓર ડીપલી જશું તો એનો જે બાયોલોજીકલી તો સેલ્સ, તો એ સેલ્સથી ટિશ્યુ બને છે, ટિશ્યુથી ઓર્ગન સિસ્ટમથી ઓર્ગન. તો આવી રીતે અને સેલના અંદર પણ એટમ્સ ને બધું હોય છે. તો એટલે આ કાર્ય માત્ર તો રહ્યું જ નહીં, એટલે આ બધાનો સંગ્રહ થાય છે, આ બધાનો સમૂહ થાય છે તો કંઈક બને છે. તો અહીંયા કાર્ય કેન્સલ થઈ જાય છે. અગર કાર્ય જ કેન્સલ થઈ ગયું, આ બધી વસ્તુને આપણે ભેગું કરીએ છીએ તો એ કંઈક બને છે. એને સંઘાતવાદમાં ખાલી કારણ
કારણ જ કારણ છે, કાર્ય નામનું કંઈ હોતું નથી. અને અગર જો કાર્ય નથી તો એના પાછળનું કારણ શું એ ગોતવાની જરૂર નથી રહેતી. ત્યાં કાર્ય અને કારણ કેન્સલ થઈ જાય છે. તો એ કારણે અહીંયા ઈશ્વર નથી તે ટર્મિનોલોજી અપ્લાય થઈ શકે છે સંઘાતવાદમાં. અને અહીંયા આરંભવાદ છે એ આ બધા વાતથી જરાક અલગ છે. એનામાં હમણાં સુધીના જે અજાતિવાદ, સ્વભાવવાદ, પ્રતિક્રિયા સમુત્પાદવાદ અને સંઘાતવાદમાં એમ સમજાવ્યું કે જે કાર્ય અને કારણને કેન્સલ કર્યા, પણ આરંભવાદમાં કાર્ય અને કારણ બંનેને માને છે. જે મને કાલે એટલું જ સમજાયું હતું. સુંદર કર્યું. ઠીક છે વાત તો. બસ એમાં સંઘાતવાદમાં જે તે કહ્યું ને કે કારણ માત્ર જ છે, કાર્ય કઈ નથી, તો એવું એ શબ્દનો પ્રયોગ સંઘાતવાદી કરતા નથી. સંઘાતવાદીને यदि કહેવું છે તો એ લોકો એમ કહેશે કે જે છે તે વસ્તુ માત્ર છે, ન તો કારણ છે ન તો કાર્ય છે. તો એટલું આપણને આમાં સુધારી લેવું જોઈએ. એનું કારણ શું છે કે સંઘાતવાદને જો એમ કહેવામાં આવે, એ લોકો એમ કે કારણ જ કારણ છે, તો કારણ તો કાર્યના રિલેશનમાં કોઈ વસ્તુ કારણ બને છે ને. તો પોતાના રૂપમાં કોઈ વસ્તુ કારણ તો હોઈ જ ન શકે. એટલે આપણે એમ ન કહી શકીએ કે બાપ જ બાપ છે. બાપ તો રિલેટિવ ટર્મ છે. દીકરાના સંબંધમાં કોઈ બાપ હોય ને, દીકરો ન હોય તો બાપ પણ ન હોય. તો જો આપણને દીકરાને કેન્સલ કર્યો છે અને જેને આપણે બાપ કહી રહ્યા છીએ એને રહેવા દેવો છે, તો આપણે એમ કહેવું પડશે કે વ્યક્તિ જ વ્યક્તિ છે એમ. એટલે એ સેન્સમાં અહીંયા આપણે એમ કહીશું કે સંઘાતવાદી એ કહે છે કે વસ્તુ માત્ર છે. એનું કારણ હોવું કે કાર્ય હોવું એ મનુષ્યની કલ્પના છે. એના માટે મેં ઉદાહરણ આપ્યું હતું નક્ષત્રનું, કે આપણે આકાશમાં નક્ષત્ર જોઈએ છીએ અને એને નક્ષત્ર નામ આપી રહ્યા છીએ કેમ કે એની કોઈક પેટર્ન આપણને દેખાય છે કે આ સપ્તર્ષિ છે કે તુલા છે કે રોહિણી છે કે શ્રવણ છે, તો એને આપણે નામ આપી દીધું. માનો કે આપણે અત્યારે જે ડિસ્ટન્સ પર છીએ એ ડિસ્ટન્સથી વધારે દૂર જતા રહીએ તો અત્યારે સપ્તર્ષિના 7 તારા છે, એમાં એક તારો તો અરુંધતી માંડ માંડ દેખાય છે, એ દેખાતો બંધ થઈ જાય તો પછી 6 જ બચે. ઓર વધારે દૂર તારો તો ભલું પૂછું 3 જ દેખાય. તો 3 દેખાય તો પછી આપણે શું કહેવાનું ત્યાં? તો એની કઈ ઓબ્જેક્ટિવિટી નથી એવું સંઘાતવાદી કહે છે કે તમે એને બેઠે બેઠા 7ને જોયા એટલે તમે 7 માની લીધા, પણ જે એને આપણાથી દૂર, પૃથ્વીથી દૂર ગ્રહથી કોઈ માન લો કે પ્લુટો ઉપર કોઈ બેઠો છે માણસ અને એને આ 7 નહીં દેખાતા હોય, એની જગ્યાએ એને 3 દેખાતા હોય કે 2 દેખાતા હશે, તો એ આને સપ્તર્ષિ થોડો કહેશે, એ કંઈક બીજું નામ આપશે આને. અને જે એટલો નજીક છે, દાખલા તરીકે અરુંધતીમાં જ કોઈ બેઠો હોય તો એને તો એક જ દેખાશે, બધા છૂટા છૂટા દેખાશે, આ પેટર્ન થોડી દેખાશે એને. હવે એની જન્મ કુંડલીની અંદર જ્યોતિષ શું લખશે પછી? તો એમનું એવું કહેવું છે કે જેમ આ બધી વસ્તુઓ છે એ આપણા મનની ઉપજ છે. ખરેખર ત્યાં એમનું એવું કોઈ પરસ્પર કનેક્શન નથી કે આપણે ચલો 7 ભેગા થઈ જઈએ તો સપ્તર્ષિ બની જઈશું, સપ્તર્ષિને પૃથ્વીવાસીઓ જોઈને અને પછી પોતાની જન્મ કુંડલી બનાવશે ને એમાં આપણું નામ લખશે. એવું કંઈ નથી. આ બધું મનુષ્ય પોતાની કલ્પનાથી આ બધી વસ્તુઓને વિચારી લીધી છે. વસ્તુમાં આવું બધું કંઈ નથી. હા, ઠીક છે.
કરો બધા. એટલે હવે અચ્છા, એમાં આપણને બે વાત હવે જોવાની હતી. શરૂઆત જે તે કરીને બહુ સારી રીતે કરી, સદવાદ અને અસદવાદ. પણ આપણી પાસે સદવાદ અને અસદવાદના 4 સ્વરૂપો આપણી સામે આવે છે. કેમ કે સદવાદ અને અસદવાદ, અને બીજું કારણ અને કાર્ય. તો એક મત આપણે એમ પકડીને ચાલીએ કે કારણ પણ સત છે અને કાર્ય પણ સત છે. બીજું, કારણ પણ અસત, કાર્ય પણ સત. ત્રીજું, કારણ અસત પણ કાર્ય સત. ચોથું, કારણ સત પણ કાર્ય અસત. તો 4 આના આપણા પાસે પ્રકારો ઉપલબ્ધ થઈ જશે. અને એવું માનનારા 4 આપણને મળી રહેવાના છે. તો હવે જે આપણે જોવા જઈ રહ્યા છીએ એ કયો છે? આરંભવાદ છે. હે? આરંભવાદ. હા, આરંભવાદ ને. તો હવે જો આરંભવાદ આપણે જોઈશું તો સદવાદ, અસદવાદ અને કાર્યકારણ ભાવના પ્રકારમાં આરંભવાદીઓની શું માન્યતા છે કે કોઈ પણ વસ્તુનું કારણ અસત છે. વસ્તુના પહેલા એનો અભાવ હોય છે. એટલે અસત કારણતાવાદ એ આરંભવાદીઓનો સિદ્ધાંત છે. કારણ અસત પણ કાર્ય સત. હવે જુઓ તો આપણને આ વાત સમજાઈ જશે. કરવા છે આરંભવાદ કારણરૂપ પદાર્થોને જ્યારે એકઠા કરવામાં આવે ત્યારે કોઈ કાર્ય પદાર્થ ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે ચોખા, દૂધ, ખાંડ વગેરે કારણોને જ્યારે વિધિપૂર્વક એકઠા કરવામાં આવે છે ત્યારે ખીર એટલે કે કાર્ય બને છે. જ્યાં સુધી ચોખા વગેરેને એકઠા કરવામાં નહોતા આવ્યા ત્યારે ખીરનું અસ્તિત્વ સદંતર ન હતું. જ્યારે કારણો એકઠા કરવામાં આવ્યા તે પહેલા જે વસ્તુનું અસ્તિત્વ સદંતર ન હતું તેવી નૂતન વસ્તુનો ત્યાર પછી આરંભ થાય છે. આથી દરેક કાર્ય એક નૂતન આરંભ છે, એક શરૂઆત છે. આ દ્રષ્ટિએ જગત પણ એક નૂતન આરંભ છે, એક નૂતન કાર્ય છે, એટલે કે એક નૂતન સત્ય છે. આરંભવાદ ન્યાય મતનો સિદ્ધાંત છે. તેથી મને આમાં એમ સમજાય છે કે આપણે જેમ કહ્યું કે આરંભવાદમાં કારણ અસત છે, કારણ સત છે અને કાર્ય અસત છે. એટલે આમાં કાર્ય નથી, કાર્ય છે, કાર્યને અસત માને છે. તો અહીંયા એમ સમજાવે ગડબડી થશે. જો અત્યારે જેને સમજી લો, સુધારી લો. ઉત્પત્તિના પહેલા કાર્યનું અસત હોવું. અત્યારે આપણે જે ઉદાહરણ જોયું એ ઉદાહરણથી શું સમજાવ્યું આરંભવાદીએ કે જે કોઈ પણ કાર્ય છે એ નૂતન આરંભ છે. નૂતન આરંભ છે એનો અર્થ એ કાર્ય પોતાની ઉત્પત્તિ પહેલા એનું અસ્તિત્વ ન હતું. ઉદાહરણ તરીકે ખીર. તો ઉત્પત્તિ પહેલા કાર્યનું અસ્તિત્વ ન હોવું આ આરંભવાદીઓનો મત છે. હવે જે અસત્કારણવાદ કે સત્કારણવાદ, અસત્કાર્યવાદ, સત્કાર્યવાદ, આ જે 4 શબ્દો છે એ શબ્દો પારિભાષિક છે. આપણે એ રીતે સમજવાનું થશે કે જો આરંભવાદના સિદ્ધાંતમાં કારણ પદાર્થ શું છે, કારણ શું છે એનો જ્યારે નિર્ણય કરવો છે, કાર્ય શું છે એનો જ્યારે નિર્ણય કરવો છે, ત્યારે આ ટર્મિનોલોજીનો અર્થ શું થશે કે ઉત્પત્તિ પહેલા કાર્ય
અસત છે, અસત છે એટલે એનું એક્ઝિસ્ટન્સ નથી, તો આને કહેવાશે અસત કાર્યવાદ. કાર્ય તો છે પણ ઉત્પત્તિ પહેલા એનું અસ્તિત્વ નથી, એટલે એને કહીશું અસત કાર્યવાદ. ઉત્પત્તિ પહેલા જેનું અસ્તિત્વ નથી એવું કાર્ય, એવું સત કાર્ય. જો આપણે એને ઓર વધારે સ્પેસિફાય કરવું હોય તો એમ કરી શકાય કે કાર્ય તો સત છે પણ ઉત્પત્તિ પહેલા એનું અસ્તિત્વ નથી. એ અર્થમાં આપણે એને કહીશું કે અસત કાર્ય છે. સમજાયું? એને આપણે શરૂઆતમાં કેવી રીતે સમજ્યા હતા? સાંખ્યના સિદ્ધાંતથી. કે સાંખ્યે એ વાત કહી કે ઉત્પત્તિ જેમ ખેડૂત બીજ રાખે છે અને ખેડૂતને એ વાત ખબર છે કે હું આ ઘઉંનું બીજ નાખીશ તો આનાથી ઘઉં જ ઉગશે, એટલે છોડ ઘઉંનો જ ઉગશે. આવું ખેડૂતને અભણ છે તો પણ એટલું જ્ઞાન છે. હવે જો ઉત્પત્તિ પહેલા કોઈ વસ્તુ અસત છે તો કોઈ પર્ટિક્યુલર વસ્તુનો જ ત્યાં અભાવ છે કે અસત્તા છે, એવું તો હોઈ ન શકે ને. કોઈ વસ્તુ અસત છે તો એનો મતલબ ત્યાં સકલ વસ્તુનો અભાવ છે. જેમ હું કોઈ રૂમમાં હું કોઈને મોકલું, એમ કહું કે જોઈ આવતો ત્યાં કોણ છે એમ, અને એ રૂમ ખોલે અને જુએ અને એમ આવીને કે કોઈ નથી. હવે મારા મનમાં એમ છે કે હું જ્યારે રૂમમાં હતો તે વખતે 4 વૈષ્ણવ ત્યાં બેઠા હતા, એટલે જે વ્યક્તિને મેં રૂમમાં જોવા માટે મોકલ્યો છે એને તો આ વિષયનું જ્ઞાન નથી કે ત્યાં 4 હતા. તો જ્યારે એ મને એમ કહે છે કે ત્યાં કોઈ નથી તો હું એને એમ સમજીશ કે ત્યાં એ 4 લોકો નથી. પણ જેને જોવા મોકલ્યો છે એના માટે તો ત્યાં આ આખા બ્રહ્માંડમાંથી કોઈ પણ વ્યક્તિ ત્યાં નથી. પર્ટિક્યુલર 4 વ્યક્તિ નથી એવું તો એને ખ્યાલ નહીં આવે ને. તો જ્યારે તમે કોઈ વસ્તુ અસત છે એમ કહો છો તો એ વસ્તુ કોઈ પર્ટિક્યુલર વસ્તુ અસત છે એવો એનો અર્થ થતો નથી. એટલે અસત્તા છે એ કોઈ ક્વોલિફાઈડ નેચરનો અભાવ નથી હોતો, એને તાર્કિકો કહે છે કે અત્યંતા ભાવ. એટલે કોઈ વસ્તુનું ત્યાં સર્વથા અસ્તિત્વ નથી એમ મતલબ થયો. તો પ્રશ્ન એ છે કે જ્યારે ઘઉંનો બીજ, મને જો ઘઉં જોઈતા હોય તો હું ઘઉંનો બીજ વાવીશ, આવું ખેડૂત જ્યારે નિર્ણય કરે છે ત્યારે ખેડૂતને એ વાત ખબર છે કે આનાથી જે ઘઉંનો છોડ ઉગશે એ અત્યારે બીજ રૂપમાં છે. એટલે કાર્યની ઉત્પત્તિ પહેલા પણ કોઈને કોઈ રૂપમાં સત્તા એટલે એનું અસ્તિત્વ છે અને હોય છે. એ અભાવમાંથી ઉત્પન્ન થાય છે અને ઉત્પત્તિ પહેલા એનું કોઈ પણ રીતે અસ્તિત્વ નથી એવું જે તાર્કિકો કહે છે એ રીતે હકીકત નથી હોતી. નહીં તો ઘઉંના બીજમાંથી મકાઈ ઉગવી જોઈએ કે ચણા ઉગી જવા જોઈએ, કેમ કે ઘઉંની અંદર ઘઉંના બીજમાં સકલ વસ્તુનો અભાવ છે. તો કંઈ પણ કેમ નથી ઉગી જતું? આવો નિયમ કેમ છે કે જેનું બીજ વાવો એનું જ છોડ ઉગે? તો સાંખ્યે શું કહ્યું કે ઉત્પત્તિ કાર્યની થાય એના પહેલા પણ કાર્યનું અસ્તિત્વ હોય છે. એટલે કાર્ય સત છે. કાર્ય સત છે મતલબ ઉત્પત્તિ પહેલા પણ સત છે અને ઉત્પન્ન થયા તો છે જ, એ તો દેખાઈ જ રહ્યું છે. એટલે એને સત કહેવાની જરૂર જ નથી. તો સત્કાર્યવાદ સાંખ્ય છે એક છોર ઉપર, અને બીજા છોર પર અસત્કાર્યવાદ તાર્કિકો છે, જે એમ કહે છે કે ઉત્પત્તિ પહેલા
કાર્ય અસત હોય છે, એટલે એનું અસ્તિત્વ નથી હોતું. એને હવે આ ઉદાહરણથી જોઈ લો, ખીરના ને એના, તો એનાથી એને અસત કાર્યવાદ આપણે કહીશું. કઈ બોલવામાં આગળ પાછળ થઈ ગયું હોય તો એને સુધારીને હવે આ રીતે બોલવાનું. હજી આ વિષય આગળ આવશે તો વધારે સ્પષ્ટ થઈ જશે. આટલું જરા એક વખત ક્લિયર કરી લે. જે મને આમાં સમજાયું કે જે કાર્ય છે તે નૂતન આરંભ છે, પોતાની ઉત્પત્તિ એટલે કે પોતાની ઉત્પત્તિ પહેલા તેનું અસ્તિત્વ ન હોવું. તો આરંભવાદ એટલે ઉત્પત્તિ પહેલા કાર્યનું અસ્તિત્વ ન હોવું એવું સત કાર્ય, એને આરંભવાદ કહેવાય છે. અને આને જો 18મું આનું પુસ્તકનું 18મું પાનું ખોલ. મળ્યું? એમાં જો નીચેનું છે ને, ઉત્પત્તિ નહીં પણ આવિર્ભાવ, પછી નીચેનું ટાઇટલ અસત કાર્યવાદ ઉત્પત્તિ, એમાં છે. અસત કાર્યવાદ ઉત્પત્તિ પહેલા કાર્ય અસત હોય છે. આ માન્યતાને અસત કાર્યવાદ કહેવામાં આવે છે. ન્યાયમત અસત કાર્યવાદને કંઈક આ રીતે સમજાવે છે. એટલે કે જે કાર્ય, જે ખીર બની એના પહેલા એનું કોઈ અસ્તિત્વ નતું, એનું કોઈ કારણ હોતું નથી. કારણ નહીં, કારણ તો હોય છે, કાર્યનું અસ્તિત્વ નથી હોતું. હા, અચ્છા, એ કાર્યનું કોઈ અસ્તિત્વ હોતું નથી. વાંચ આગળ ઉપર. ખેડૂત પાક લણવા માટે ખેતરમાં બીજનું વાવેતર કરતો હોય છે. વાવેતર વખતે છોડ કસાર્યનું અસ્તિત્વ હોતું નથી, અર્થાત કાર્ય અસત હોય છે. અથવા તો નૈયાયિકોની બોલીમાં કહેવામાં આવે તો કાર્યનો પ્રાગભાવ હોય છે. આ અભાવ જ્યારે દૂર થાય છે ત્યારે કાર્યની ઉત્પત્તિ થાય છે, અર્થાત અસતમાંથી સત ઉત્પન્ન થાય છે. ન્યાયમતાવલંબીઓ ઉત્પત્તિ શબ્દને પારિભાષિક અર્થમાં વાપરે છે. તેમના મતે જે વસ્તુનું સદંતર અસ્તિત્વ ન હોય તે વસ્તુનું અસ્તિત્વ આવવું એ ઉત્પત્તિ અસ્તિત્વમાં આવવું. જ્યાં સુધી વાંચતા શુદ્ધ નહીં આવડે તો અર્થ નહીં સમજાય. તે વસ્તુનું અસ્તિત્વમાં આવવું એ ઉત્પત્તિ શબ્દનો અર્થ છે. આમાં એમ સમજાય છે કે જે પાક છે એના જ્યાં સુધી પાકે જ્યાં સુધી પાક પાકે ત્યાં સુધી એની ઉત્પત્તિ નથી થઈ, એટલે કે એનું કાર્યનું અસ્તિત્વ હોતું નથી. એવું એટલે એની ઉત્પત્તિ, અને જ્યારે એ પાકી જાય છે તો એનું કાર્યનું અસ્તિત્વ થાય છે. તે કાર્યનું અસ્તિત્વ થાય છે. જેમાં ખીરના એક્ઝામ્પલમાં પણ એવું જ છે કે ખીર જ્યારે બની નથી તો એના પહેલા તેના કાર્ય, ખીરને આપણે કાર્ય તરીકે જોઈએ તો તે કાર્યનું અસ્તિત્વ હોતું નથી, પણ જ્યારે તે બની જાય છે તો તે કાર્યનું અસ્તિત્વ હોય છે. તો તે કાર્યને અહીંયા ઉત્પત્તિ કહેવામાં આવ્યું છે. એટલે કંઈક ઉત્પત્તિ થઈ ખીરની.
સમજાયું? એટલે અસત કાર્યવાદ સ્પષ્ટ થયો ને? શું મતલબ થયો? જી જી જી. આરંભવાદ કહો કે અસત કાર્યવાદ કહો, આ એના જુદા જુદા એંગલથી પડેલા નામ છે. આરંભવાદ એ અર્થમાં કહેવામાં આવે છે કે જે પણ વસ્તુ ઉત્પન્ન થાય છે એ નૂતન આરંભ છે, નવીન વસ્તુ છે, એટલે 0 થી સ્ટાર્ટ થાય છે એમ. તો આપણે જો 1 2 3 4 એમ આપણે ગણીએ તો એના પહેલા શૂન્ય છે, તો શૂન્યથી 1 આમ આવે છે. શૂન્યનું હટવું તે પછી 1 આવવાનું સંભવ રહે. જ્યાં સુધી શૂન્ય છે ત્યાં સુધી 1 ના આવી શકે. તો સંક્ષેપમાં આ એનો મતલબ થયો. અને અસત કાર્યનો મતલબ એ થશે કે તમે જે પણ સંખ્યાની શરૂઆત માનો છો 1ની, તો એના પહેલા શૂન્ય છે ને છે, એના વિના 1 ના આવી શકે. તો દરેક વસ્તુના પહેલા એક શૂન્ય છે. અને જેમ શૂન્ય છે એની પોતાની એક વેલ્યુ છે. ભલે આમ આપણે એની કઈ વેલ્યુ ન ગણીએ, પરંતુ ગણિતવાળા તો સમજે છે એની કેટલી બધી વેલ્યુ છે. એમ આ આરંભવાદીઓ એમ કહે છે કે જેવી રીતે મેથેમેટિક્સમાં 1 ના પહેલા શૂન્ય માનવું જરૂરી છે, એવી રીતે કોઈ પણ વસ્તુની ઉત્પત્તિ પહેલા એ વસ્તુનું શૂન્ય સ્વીકારવું જોઈએ. તો આ જ મતલબ છે કે ઉત્પત્તિ પહેલા કાર્ય અસત છે, મતલબ શૂન્ય છે. સમજાઈ ગયું ને? જી જી જી. હા, સારું.